મને વઢવાણા ખાતેની જે કેનાલો છે એનું રિપેરિંગ આ લોકોએ ચાલુ કર્યું છે. જ્યારે અત્યારે પાણીની જરૂરિયાત હોય પાક માટે તે વખતે રિપેરિંગ થતું હોય, પાણી બંધ કરાવ્યું છે એ બાબતની રજૂઆત કરી છે કે ખેડૂતોને પાણી બંધ કરવાનું હોય તો પહેલાં ઇન્ફોર્મ કરવું કે જેથી એ લોકોના પાકમાં નુકસાન ના થાય. આ બાબતનું કીધું છે ને 1 વીકમાં એ લોકોએ કામગીરી પૂરી કરી દેશે એવું કીધું છે કે જેથી ખેડૂતોને તકલીફ ના પડે. જે કેનાલની કામગીરી જે ધીરી ચાલે એ અઠવાડિયામાં કર્યું. અણખોલ ખાતે સરદાર ધામ બન્યું છે અને સરદાર ધામમાં 1500 છોકરા અને 1500 છોકરીઓ રહી શકે એવું આયોજન છે. ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે એને જે પાણીની લાઈન એના માટેની જોડવાની છે, ડ્રેનેજના કનેક્શન જોડવાના છે અને સરદાર ધામની સામેની સાઈડ જે વરસાદી કાંસ આવેલો છે એ વરસાદી કાંસમાં પાઇપો નાખીને વરસાદી કાંસને બંધ કરવા માટેની જે કામગીરી ઉડાને સૂચના આપી છે એ બાબતની રજૂઆત કરી છે અને ઉડાએ તાત્કાલિક કામગીરી ચાલુ કરવાનું કીધું છે. કારણ કે મધ્ય ગુજરાતમાં સૌથી મોટું સરદાર ધામ આજે અણખોલમાં બન્યું હોય ત્યારે એમને તમામ સગવડ આપવાની આપણી ફરજ છે વિદ્યાર્થીઓ માટે, અને એની કામગીરીઓ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એવું ઉડાના અધિકારીઓએ જવાબ પણ આપ્યો છે. સાથે જ જે અત્યારે ગેસની પરિસ્થિતિ છે, લોકોને તકલીફ પડે છે, સાથે સાથે સંસ્થાઓને પણ તકલીફ પડી રહી છે. અમારે કુબેર ભંડારીમાં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાઓ છે અને અમાસ અને એની આજુબાજુના દિવસમાં હજારો લોકો આ ભોજન પ્રસાદી લેતા હોય છે. ત્યારે ત્યાં આગળ ગેસના બોટલોની તકલીફ ના પડે એને માટે સાતોદ પાસે વૃદ્ધાશ્રમ આવેલો છે. એ લોકોને પણ વૃદ્ધાશ્રમમાં તકલીફ ના પડે જેટલી પણ જિલ્લામાં સાર્વજનિક આવી સંસ્થાઓ હોય કે જે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરતી હોય કે આવા વૃદ્ધાશ્રમો હોય, વિદ્યાર્થીઓની હોસ્ટેલો હોય, એ તમામ ઠેકાણે ગેસને તકલીફો ના પડે એ બાબતની ચર્ચા કરી છે અને એમના તરફથી પોઝિટિવ રહ્યા. કારણ કે અત્યાર સુધી 100 બોટલનો એમનો કોટા હોય તો એની જગ્યાએ 10 જ બોટલ આપે તો 10% જમવાનું થઈ જાય. એટલે જે આવી સંસ્થાઓ છે એને પૂરેપૂરો સપ્લાય આપવો જોઈએ એવી અમે માંગણી કરી છે. સાથે જ જે આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા બેડ ખરીદવામાં આવ્યા એ બેડ 75,000નો એક બેડ, એની બાબત ગઈ સંકલનમાં પણ રજૂઆત કરી હતી અને આજ વખતે પણ રજૂઆત કરી. એની તમામ વિગતો અમને જાણ કરવા માટેની અમે વાતચીત કરી છે. આ બાબતમાં તમામમાં આજે કલેક્ટર રજા પર હોય, ડીડીઓ મેડમ ચાર્જમાં હતા અને એમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. એટલે અમે જોઈએ છીએ કે આવતી વખત સુધીમાં આ બધા પ્રશ્નો હલ થઈ જાય.